वाकेफ करूं જ્યાં ભારે વરસાદથી જોશીપરા ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આ ગરનાળામાં ભરાયેલા ગળાડૂબ પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી, જ્યાં ફાયર બ્રિગેડ તેમજ મહાનગરપાલિકાની ટીમે મળીને કારને બહાર કાઢી હતી। આ તસવીરો આપ જુઓ કે જ્યાં કઈ પ્રકારની વરસાદને કારણે હાલાકી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। દોરડા વડે કારને બાંધીને લોકોની મદદથી આ કારને ખેંચીને બહાર કાઢવાની ફરજ પડી। प्रथम वरसाद में ज पानी भरावानी अने कार डूबवानी आ घटना सामे आवी गई। अहीं डीवोटरिंग मशीन थी गरनाळामांथी पाणी काढवानी कामगीरी शरू करवामां आवी छे, परंतु आ कार जे फसाई हती तो दोरडा वडे आखरे आ कारने खेंचीने बहार काढवानी फरज पड़ी गई। जिल्लामां सवारथी ज धमाकेदार वरसादनी सार्वत्रिक एंट्री थई छे, त्यारे ठेर ठेर पाणी पण भराया छे। वरसादे थोड़ीवार माटे शहेरनी अंदर जो विराम लेवामां आव्यो छे। खास करीने आपने जे दृश्य बतावुं छुं जे जोशीपरा गरनाळुं छे तेमां एक आधेड़ जे छे ते कार लईने નીકળી અને ફસાયા હતા અને કારને પણ જ્યારે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ પાણી ને થોડું ખેંચી બહાર કાઢી અને ત્યારબાદ ફાયર દ્વારા આ જે કાર છે તે બહાર કાઢવામાં આવી અને જોશીપરા ગરનાળું હોય તેમાં પણ પાણી ભરાયા છે, ઝાંઝરા ગરનાળામાં પણ પાણી ભરાયા છે। બીજી તરફ જે ઓજી વિસ્તાર હોય, દોલતપરા વિસ્તાર હોય તેમાં તમામ જગ્યાએ જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। જિલ્લાભરની જો વાત કરવામાં આવે તો જે રીતે ભેસાણ અને માળિયાહાટીનામાં સૌથી વધારે વરસાદ થયો છે। જિલ્લાના તમામ તાલુકામાં જ્યારે સૌથી વધારે વરસાદ ભેસાણ અને માળિયામાં નોંધાયો છે। હાલ પણ જ્યારે વરસાદી માહોલ છે, વરસાદ પણ જે વાદળછાયું વાતાવરણ છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદ વધુ પડી શકે, જ્યારે ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડશે તો જે નીચાણવાળા વિસ્તાર જે છે જૂનાગઢ શહેરની અંદર તેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે યથાવત રહેશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। तो जूनागढ़ में ચોમાસાની શરૂઆતે જ પ્રી મોન્સૂન પ્લાનના પણ ધજાગરા ઉડી ગયા। તસવીરો જુઓ, શહેરના જોશીપરા તેમજ ઝાંઝરડા ગરનાળું પાણીમાં ગરકાવ છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની આ પોલ ખાલતા જે છે દ્રશ્યો તે સામે આવી ચૂક્યા છે। જોશીપરા ગરનાળામાં પાણીના ઓસરે ત્યાં સુધી અવરજવર બંધ કરવાની ફરજ પડી ગઈ। ઝાંઝરડા ગરનાળામાંથી વાહન ચાલકો જોખમ ખેડીને પસાર થઈ રહ્યા છે। આ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પહેલા જ વરસાદમાં સામે આવી ગઈ। ચોમાસાની શરૂઆત છે અને પાણી ભરાયું તો શહેરીજનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો જિલ્લાભરમાં અત્યારે તો સાર્વત્રિક વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે। જૂનાગઢ શહેર એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। માળિયાહાટી ડાબા 3 ઇંચ, ભેંસાળમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। એ સિવાય કેશોદ, માળિયા, મેંદરડા સહિતના તાલુકાઓની અંદર પણ ભારે વરસાદ છે। વાવણી લાયક વરસાદ થતાં અહીં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના